આવા મોરચા તો કેટલી વાર કાઢ્યા આવા મોરચા બૈરાઓના, પણ આવે અને બધું અમારી પાસે ત્યાં બધું લઈ અને જતા રહે, પછી કોઈ સામું જોતું કે લાગતા આવે વોટ આપજો પછી ખુરશી પડી જાય છે ને એટલે કોઈ આ જોવા નથી આવતું. એટલે કોઈ વોટ મળશે ને બધા માર ખાતો હવે અમે બાયું થઈ મારશું. હવે અમારે એટલે અમે ગુસ્સે થયા છે કે આ પાણીથી અમે બહુ કંટાળી ગયા છે, એટલે વોટ લેવા માટે કોઈ આવતા જ નહીં. જાતને શરમ આવી જોઈએ કે મત લેવા જાવ તો કેમ શરમ નથી આવતી? તઈ તો હારા રેણ બોલીને મત લઈ જાવ છો, અને જ્યારે પબ્લિક ની મત જોતો હોય ત્યારે બધું હારું બોલો છો, મીઠું બોલો છો, અને જ્યારે પબ્લિક આ મીડિયો ઉતારે છે અને મીડિયો જ્યારે ઉતારીને તમે મોકલો છો તો એનું કઈ વિચારતા નથી. એમ ભાજપ અને ભ્રષ્ટાચાર, આના પરથી હું તમને સ્પષ્ટ કહું કે બે કાકા બાપાના ભાઈ હોય ને એવું લાગે, કેમ કે ભાજપને ભ્રષ્ટાચાર કરવાનો, પબ્લિક નું જે થવું થાય. અહીંની પબ્લિક એટલી બધી કંટાળી ગઈ છે કે હવે આનો રસ્તો વોટ નહીં આપીને જ કરવાનો છે, અને આ સંસ્કૃત વાળાએ તો નક્કી જ કર્યું છે કે ભાજપને વોટ આ વખતે આપવો જ નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાતની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ગયો છે, પરંતુ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે લોકોને જે સમસ્યા પડી રહી છે એ ખરેખર એમના જે કોર્પોરેટર છે, કોઈ તાલુકા પંચાયત હોય એના જે સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સભ્યો હોય, એમની જે જરૂરિયાત છે પૂરી કરી રહ્યા છે. અત્યારે અમે નિકોલ વોર્ડમાં આવ્યા છીએ કે જ્યાં એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના ચાર કોર્પોરેટર છે, તેમ છતાં એમને સમસ્યા અત્યારે પડી રહી છે, ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. આમ જોવા જઈએ જ્યારે મત જોતા હોય એટલે ભાજપના હોય કે પછી કોઈ પણ કોર્પોરેટરો એક જ વાત લઈને આવતા હોય છે કે અમે કામ કરીશું, અમને મત આપજો. પણ મત આપીએ એટલે 5 વર્ષ પૂરા થાય પછી ફરી એક વખત ખાલી પ્રચાર કરવા માટે જ આવે છે. અત્યારે મારી સાથે અહીંયા મહિલાઓ અને બીજા મતદારો પણ જોડાયેલા છે, તેમની સાથે સીધી વાતચીત કરવી છે કે છેલ્લા 5 વર્ષની અંદર એમની પાસે એમના કોઈ કોર્પોરેટર આવ્યા છે ખરા, એમની સમસ્યા સાંભળવાનો પ્રયત્ન કર્યો છે ખરા. અહીંયા મારી સાથે બા છે, એમની સાથે વાત કરવી છે. બા, અહીંયા તમે વર્ષોથી રહો છો, 5 વર્ષ પૂરા થયા, ચૂંટણી આવી એટલે હવે તમારા જે પ્રતિનિધિ છે બધા મત માંગવા માટે આવશે. સમસ્યા તમને કેવી થઈ રહી છે? સમસ્યા મેં હાલમાં બહુ તકલીફ પડે છે. ગટરના પાણીમાં ચાલીને જવું પડે છે, શાક લેવા દરરોજ જવું પડે છે, છોકરા સ્કૂલે જવું પડે છે, બધાને ગટરના પાણીમાં થઈને જવું પડે છે. અને મચ્છરનો ત્રાસ એટલો અમારે વધી ગયો છે અને બધા બીમાર રહે છે. અમારા ફ્લેટના બધા લોકો બીમાર જ રહે છે. અને આ ગટરનું પાણી એટલું કાયમ આખો દિવસ ભરેલું રહે છે. તો આજે જ કોરું થઈ ગયું છે, નહીં તો કાયમ આખો દિવસ ભરેલું રહે છે. અમારા મધુલીમાં થઈને ફરીને જવું પડે છે શાક લેવા, દરરોજ શાક લેવા જવાનું, દરરોજ છોકરાની સ્કૂલે જવાનું, કેટલી તકલીફ પડે અમને. પાણીમાં ચાલીને જ જવાનું. અને મચ્છરોનો એટલો ત્રાસ વધી ગયો છે ને, મચ્છરો બહુ અમને હેરાન કરે છે. બારી ખુલાતી નથી, અમારા ઘરના દરવાજા બંધ કરી દેવા પડે છે, બારીઓ બંધ કરી દેવી પડે છે, એટલા મચ્છરો આવે છે મારા ઘરમાં. રજૂઆત કરી છે? રજૂઆતો કેટલી વાર કરી, બધા મીડિયા વાળા આવે છે, બધા પાસે રજૂઆત કરી છે, પણ કોઈ હા કરશું કરીને જવાબ દઈને અને બધા જતા રહે, પછી કોઈ આવતું નથી, સામું જોતું નથી કોઈ. 5 વર્ષ પહેલા જે તમારા કોર્પોરેટર આવ્યા હતા, દેખાડો દીધો છે એમણે? કોઈ આપ્યો નથી. કોઈ આવે ખરા, મીડિયા વાળા બધા આવે, બધું લઈ જાય અમારી પાસેથી. અમે આવા મોરચા તો કેટલી વાર કાઢ્યા આવા મોરચા બૈરાઓના, પણ આવે અને બધું અમારી પાસે બધું લઈ અને જતા રહે, પછી કોઈ સામું જોતું નથી. ભાજપના અહીંયા નેતા છે, કામ નથી થતા, એ પાકું છે? પાકું છે. બા, સમસ્યા વર્ષોથી છે, કોર્પોરેટર આવે છે અને જો આવે આ વખતે આવશે ચૂંટણી પ્રચારમાં કહેશે કે મત આપજો, તો તમે એમને શું સવાલ કરવાના છે? કરવાનો છે મતનો, કોઈને મત આપવા દેવાના નથી, કોઈને મત દેવા બહાર નીકળવાનું જ નથી. પેલા પાણીનો હલ થાય પછી જ બહાર નીકળવાનું છે મત દેવા. કોઈ રોડ થાય, રોડમાં તમે જોવો છો આ રોડ કેવો છે, કોઈ માણસ ગયડું હોય તો પડી જાય એવા ખાડા છે. આમાં પાણીમાં કોઈ ભરેલું હોય તો માણસો કેવી રીતે ચાલે? નાના છોકરા નિશાળે જતા હોય એ બધા કેવી રીતે ચાલે? આમાં તો એ રીતે એને કઈક રોડ બોર્ડ સમો કરી દે પછી વોટ મળશે. ત્યાં સુધી કોઈ પણ પક્ષને વોટ દેવા અમે તૈયાર જ નથી. બીજા વિસ્તારમાં તો રોડ બનવાનું ચાલુ થયું છે, અહીંયા પૂછવા આવે છે? કોઈ પૂછવા આવતા જ નથી, કોઈ જોવા જ આવતા નથી. કરશું કરીને બધા જતા રહીએ છે. અને આવા મોરચા તો અમે 25-30 વખત ભેગા કર્યા બધાને, પણ કોઈ કઈ કામ થતું જ નથી અમારું. ગેસની બોટલ ટાઈમસર મળે છે? હા, ગેસ ના હજી આવી નથી, અમારે અડધી આવી છે, અડધાને બાકી છે. એમાં એમને વાતો કરે છે કે મળી જાય એમ. ગેસના બાટલા ભાઈ 25 દિવસે લખાવીને 25 દિવસે આવે છે, તો મહિનો અમારે ક્યાં લેવા છે આ બાટલા? એની સમસ્યા બધી છે, પાણીની, ગેસની, બધી લાઈનની સમસ્યા છે. એટલે કોઈ ધ્યાન આપતું જ નથી. આ વખતે પ્રચાર કરવા માટે આવશે તો જવાબ આપવામાં આવશે એમને?
જવાબ આપી દેવું કે તમે પેલી સમસ્યાનો ઉકેલ કરો પછી અમે મત આપીએ, ત્યાં લગી અમે મત આપશું નહીં. અમે ગેટે તાળા મારી દેવું, કોઈ હવે બહાર નીકળે જ નહીં. બહાર નીકળે તો મત આપીએ ને, એટલે કોઈ મત જ નથી દેવાના. પેલા અમારી સમસ્યાનો ઉલ્લેખ લાવો પછી મત આપીએ. સમસ્યાનો ઉકેલ લાવો પછી મત આપીશું. બા, સમસ્યા વર્ષોથી છે, આ વખતે કામ નહીં થયા તો? આ વખતે કામ ન થાય તો મત કોઈને નહીં દે. અમારે 5 ફ્લેટ છે, 5માંથી એક ફ્લેટમાં મત ઉતરશે નહીં કોઈ હેઠું. એટલે તમારે જેમ બને એમ શોપ રાખીને રોડ બનાવવો પડશે પહેલો, અને પછી મત મળશે. અને ગટરનું નિવારણ પહેલા કરવું પડશે, અને પછી મત મળશે. ત્યાં સુધી મળશે નહીં. ગમે એટલા ફોલાય છે તો મત દેવા કોઈ નહીં આવે. ચોમાસામાં અમારે બહુ કાટી પડે છે. અને છોકરા ભણવા જતા હોય, કેવી રીતે છોકરા નાના હોય, બાયું આંગળીએ લે, શાક લેવા જાય, થેલીઓમાં લે કે છોકરા લે, શું કરે બાયું? એટલે આપણે બધું જોવું પડે ને અમારે. એટલે આ પાણીનું પહેલા નિરાળ કરજો, અને પછી મત મળશે. આ પાણી અહીંયા કેટલા સમયથી ઉભરાય છે ગટરનું? કાયમ 12 વર્ષ 13 વર્ષ થશે પાણી એટલું. પણ બધા મતના ટાણે બધા આવી મીટિંગો કરાવે છે, અને પછી કોઈ બોલ આવતું નથી. અટાણે ગરજ હોય ને એટલે બધા આવે એમ કે અમને મત દો, અમને મત દો એમ કરીને આવે છે, અને પછી કોઈ સામું જોવા આવતું નથી. એટલે કોઈ આવતું નથી. સમસ્યા ઘણી છે, બીજા પણ છે. આ વખતે તમારા જે ભાજપના કોઈ નેતા આવશે, કારણ કે 5 વર્ષથી છે કામ નથી થયા, એને જવાબ કેવો મળશે? અહીંયા રોજે બેન પાણી ભરાય છે. કાયમ શાક લેવા જવું હોય, અમારે ઘરનાને પેરેલેસનો આંચકો આવ્યો છે, કાયમ દવાખાને લઈ જવાના હોય. તો એકવાર તો પડ્યા ને તો પગ કપાવવો પડ્યો, બરાબર ભાગી ગયું છે. બીજી વારે એવું 2 પગે ત્યારે ખાટે જ છે, પણ કોઈ અહીંયા હમું જવા આવતું નથી. એટલે કાયમે દિવસેથી ભરાણેલું જોઈએ, ગટરું ભરાણેલું છે. એટલે એ કાંક નિવારણ કરો, અને અહીંયા એવું હોય ત્યારે બધા આવે છે, ત્યાં સુધી કોઈ આવતું નથી. એટલે જ્યારે જરૂર હોય ત્યારે જ બધા અહીંયા આવે છે, બાકી કોઈ સમસ્યા ઉપર ધ્યાન દેવા માટે નથી આવતું. મારું તો એટલું જ કહેવાનું છે કે અમે 12-13 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છીએ. કેટલી વખત આવો મોરચો કર્યો અમે કે અમે તમારું વોટ જોઈ છે ને, તો ગાડીઓમાં આવે, આમ ફરતા ફરતા આવે, પગે લાગતા આવે, વોટ આપજો, વોટ આપજો. પછી ખુરશી મળી જાય છે ને એટલે કોઈ આ જોવા નથી આવતું. અત્યારે અમે કાલે આવ્યા હોત ને તો તમને ખબર પડે અહીંયા કેવી હાલત હતી. છેક અમારી સોસાયટીના નાકા સુધી પાણી હતું. એ જોયું હોત ને તો ખબર પડત કે આ લોકો અહીં રહે છે, એની પરિસ્થિતિ શું છે એમ. તો હવે એને જો વોટ જોઈતો હશે ને તો પહેલા આ કરવું પડશે, નહીં તો અહીં વોટ કોઈને મળશે નહીં. અને કોઈ અહીં આવતાય નહીં વોટ લેવા માટે, કોઈને આજીજી કરવાય ન આવતા. જો પહેલા વોટ કરવું હોય ને તો જ આવજો, નહીં તો કોઈને વોટ મળશે ને. બધા માર ખાતો હવે અમે બાયું થઈને મારશું. હવે અમારે એટલે અમે ગુસ્સે થયા છે કે આ પાણીથી અમે બહુ કંટાળી ગયા છે. એટલે વોટ લેવા માટે તો કોઈ આવતા જ નહીં. જો જેને વોટ જોઈતો હોય તો પહેલા અમારી આ સમસ્યા દૂર કરો, નહીં તો આટલામાં તો કોઈ નહીં આપે વોટ. એટલે મહેરબાની કરીને કોઈ આવતા નહીં. એમાં પ્રતિબંધ આગળ જવાનો છે, વોટ નહીં મળે. બસ અમારી આ જ કામના છે કે અમારું કામ આ પૂરું કરે. કાલ આવ્યા હોત તો ખબર પડે. રોડ રસ્તા આજ બસ આ જુઓ તમે. અત્યારે મીડિયા વાળાને બતાવો કે અત્યારે કેટલું પાણી ભર્યું છે. જો આ બધું તમે બતાવો. અમારા આ બધી બાયું છે ને પગ વગરની થઈ ગયું છે. એમાં નાના છોકરા પડી જાય તો પગ ચોલાઈ જાય છે. એટલે રોડે નહીં થયા અહીંયા. તમે હાલત બતાવો મીડિયા વાળા, કે બધું બતાવો હજુ કેવું અમારું અહીં પડ્યું છે. આમાં પાણી ભરાય, મચ્છર તો કેટલા થઈ ગયા છે. એટલે મહેરબાની કરીને વોટ જોઈતો ને તો પહેલા આ સમસ્યા અમારી દૂર કરો, તો જ વોટ મળશે. અને ત્યાં સુધી કોઈ આવતાય નહીં અહીંયા. બસ સીધી જ વાત કહી દીધી છે કે માર ખાવાનો વારો આવશે, પરંતુ વોટ માંગવા ન આવતા. કામ તો અમારે જોશે. બીજા પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે. અહીંયા વર્ષોથી સમસ્યા છે. આ વખતે નક્કી કરી લેવાનું છે કે તમારે કામ જોઈએ છે કે પછી ભાજપના કે બીજા કોઈ કોર્પોરેટર? અમારે કામ જ જોઈએ છે. એ લોકો કામ કરશે તો અમે આગળ વિચારીશું આપવો છે કે નહીં. 2 વર્ષ પછી જ વિચારશું, કારણ કે બધું કામ અમારે કમ્પ્લીટ જોઈએ છે. આ 5 વર્ષથી નહીં, 7 વર્ષથી છે. તો કોઈ વારે વારે આવે છે, મહિને 2 મહિને જોવા આવે છે, છતાં કોઈ કઈ કામ જ નથી કરતું. એ લોકોને કઈ દેખાતું નથી. વારે વારે આ બધું કરવાનું કે તમે આ કરો, ઓલું કરો, કહેવાનું જ ના હોય. એને એટલી બધી કાળજી હોય પબ્લિકની, તો એને આટો મારવા નીકળવું પડે. કઈ પ્રોબ્લેમ હોય તો એને જાતે કરવું પડે. અમારે કેવું જ ના પડે. પણ વોટ કેમ માગવા આવે છે? એવી રીતે ખાલી જોવા આવે કે પબ્લિક કેવી હેરાન થાય છે, શું છે, કઈ નહીં. એ બધું એને જોવું પડે. એને ખાલી મતલબ જ છે પોતાનો. મત મળી જાય, ખુરશી મળી જાય એટલે કઈ લેવા નથી લોકોને. એટલે આ વખતે એવું નક્કી જ કર્યું છે કે જો આ વખતે કામ કરશે તો 2-3 વર્ષ પછી વિચારીશું કે અમારે શું કરવું, એ લોકોને રાખવા કે ન રાખવા. બાકી કોઈ આજુબાજુમાં કોઈ દેવા તૈયાર જ નથી. અને આવે તો ખબર પડે કેવી હાલત થાય છે લોકોને. એકવાર આવવા તો દો. એટલે હવે લોકોને ધમકી લોકોએ આપી દીધી છે, પણ વાત એ છે કે એમનો વિકાસ થયો છે? એમનો થયો છે, અમારો કોઈનો થયો નથી ને.
એમનો જ થાય છે વિકાસ, ખાલી પબ્લિક નો ક્યાં વિકાસ થાય છે કઈ? અહીંયા ખાલી આવીને જોયો તો કેવી ખરાબ સ્મેલ આવે. આ બાળકોને કેમ રાખવા? અમારે એટલો મચ્છરનો ત્રાસ, દરવાજા ખોલીએ તો એવી સ્મેલ લેવાની કે સારી લેવાની, એમ સારી સ્મેલ જોઈએ ને. વાતાવરણ સારું કરવું પડે, પણ એના માટે જો કીધું તો અહીંયા દિવાલો કરી નાખી, શું ફાયદો? આનું સોલ્યુશન લાવ. આ તળાવ જ મેઇન છે હોતું. આ બધું પાણી ક્યાં જાય? ચોમાસું હોય તો સમજા કે ચલો આ પ્રોબ્લેમ રહેવાનો, પણ ભારે ઉનાળામાં આ પ્રોબ્લેમ રહેવાનો. એકવાર આમાં નીકળે તો ખબર પડે કે હાલત કેવી હોય. એ લોકો આવે એટલે રસ્તા સારા થઈ જાય, દિવાલો સારી થઈ જાય, મકાનમાં તરત પોસ્ટરો લાગી જાય, પણ પબ્લિકની રોજની દશા કેવી એ તો જોવો ખાલી તમે, તો તમે કહેવાય કે આ ના ના મત લીધો એમ. તો મત કોને જોઈને આપવાના? કામ થયું હોય એને કે પછી કોઈ નેતા આવે છે એને જોઈને? કામ થયું હોય ને તો જ આપવાનો, બાકી કોઈને નથી આપવાનો. હવે અમારે આપવાનું જ નથી, કારણ કે અમારે તો ચોમાસું 4 મહિના નથી આવતો. અમારે અહીંયા જો, અહીંયા રાખો તમે, 12 મહિના અમારે ચોમાસું હોય છે. આ બતાવો, અમારે 12 મહિના ચોમાસું હોય છે. વર્ષોથી સમસ્યા છે. હું 2014 માં હું બોલેલી છું. 2014 માં હું જ ખુદ પોતે બોલેલી છું કે આ તળાવમાં અહીંયા ઉભા, અમારી બધી મહિલાઓ અહીંયા બોલેલી છે કે અહીંયા જો આ ખાડો ભરાય છે, આ ખાડો ભરાય છે અહીંયા, અને અહીંયા મચ્છરો થાય છે. હું 7 વાગે મારી બેબીને લેવા રોજ, આજે હું 7 વર્ષથી નીકળું છું. મારે પોતાને ખુદને અહીંયાથી આટલી ગટર ઉભરાય. ચોમાસું મારે રોજ હોય છે. 4 મહિના આપણે બધાને, એ લોકોને 4 જ મહિના ચોમાસું છે અને અમારે તો 12 મહિના ચોમાસું. ગાડી લઈને નીકળો એટલે અમારે અહીંયાથી જો, અમારે હવે એવો વિચાર છે કે જો આનો નિકાલ અમારે ન આવે ને તો અમારે અહીંથી રસ્તો બંધ કરી દેવો, એટલે બહારની પબ્લિક જે આવે ને અહીંથી જે હાલે છે ને એને ખબર પડે કે કેટલી તકલીફ આ લોકોને પડે છે એમ. અને તમે જુઓ અહીંયા સામે જુઓ, અહીંયાથી સવારમાં તમે આવ્યા ને તો તમે જોત ને તો અહીંથી આમ ફુવારા મારે એટલું પાણી નીકળે છે સવારમાં. એટલે અમે કેટલા બધા છોકરાને બધા લઈને નીકળતા હોય, મારે 3 ખુદને છોકરા છે, લઈને નીકળતા હોય, જાતા હોય, આવતા હોય. કેટલું પબ્લિક હેરાન થાય છે, કોઈને જોવાનું જ નહીં. આ તો 1 વર્ષ 2 વર્ષ નહીં, આજે 8 વર્ષ થયા. 1 વર્ષ 2 વર્ષ નેતા બધા બદલતા જ હોય છે ને, બધા આવતા જતા હોય, બધા જોતા હોય, લોકો જોતા. અહીંના સ્થાનિકો રહે છે ને, અમને સ્વાઇન ફ્લુ ક્યારે હતો તમને ખબર હશે ને? સ્વાઇન ફ્લુ વાતની અમારે સમસ્યા ઘણી બધી છે. હજુ પણ બીજા મહિલાઓ છે, એમની સાથે વાત કરવી છે. બેન, વર્ષોથી સમસ્યા છે, આ વખતે નક્કી તમારે કરવાનું છે કે કામ જોઈએ છે કે પછી ભાજપના કોર્પોરેટર જોઈએ છે? કામ જ જોઈએ છે અમારે. આ બધા 5 વર્ષ કે છે, 5 વર્ષ નહીં, હું તો 10 વર્ષ કહું છું. હું સંસ્કૃત રેસિડેન્સીમાં રહેવા આવી, મારા 5 વર્ષ પૂરા થયા. આની આ જ પરિસ્થિતિ છે, આમાં કોઈ જ ફેરફાર થયો નથી. ગયા વર્ષે અમે ભાજપના કોર્પોરેટર એક બેન હતા, મને નામ નથી ખબર, એમને અમે ફોન કર્યો હતો. એમણે અમને સીધો જવાબ પણ આપ્યો નથી કે અમે આમ કરશું, સરખો જવાબ જ નથી આપ્યો. એટલે આ કઈ વ્યાજબી ના જ કહેવાય ને. એમ જનતા માટે જનતા તમારા માટે અમે ટેક્સ ભરીએ છીએ, શાના માટે ભરીએ છીએ? આ બધી સુવિધાઓ માટે. અમારે તમે બધા ટેક્સનું કરો છો, શું તમારો પગાર અમારા ટેક્સમાંથી તમને કપાય છે? તો તમારે આવું ના જ કરવું જોઈએ. અમને વ્યવસ્થિત જવાબે મળતા નથી. એટલે અમારે હવે આ વર્ષે અમારે મત આપવાનું વિચારવાનું જ નથી. અમારા ફ્લેટમાંથી મત કોઈને પણ નહીં મળે, કોઈને જ નહીં. અમારે મત આપવા જ નથી જવું. મહિલા સુરક્ષા છે. હા, 5 વર્ષની હાલત ખરાબ છે તો 5 વર્ષ માંગવા જ ન આવતા એમ. 5 વર્ષની હાલત ખરાબ છે તો 10 વર્ષ માંગવા ન આવતા કે મત જોઈએ છે, મત જોઈએ છે. ચોથી વખત અમે મીડિયાની સામે આવ્યા છીએ. ચોથી વખત મીડિયાની સામે આવ્યા છીએ, પણ અમને કોઈ જવાબ મળતો નથી સામે. ફાઇનલ જ છે. હા, કામ કોઈ નથી કરતું. એટલે સાંભળવામાં આવે છે પણ કામ નથી થતું. બીજા પણ છે. આમાં તો હર થર પાણી ભરાઈ જાય છે. આ ગેટેથી ઓલા ગેટે આખું તળાવ ભરાઈ ગયું, કઈ હલા જેવું રહેતું નથી, એટલું પાણી આવે છે. છોકરાઓને વાહનને ઈ કોઈ વિચારતું નથી એમ કે અહીંથી કે બાયુને કેમ લેવા મૂકવા છોકરાઓને જાવું એમ. એટલો તો વિચાર કરવો જોઈએ ને પબ્લિક ને કે અહીંયા કેમ માણસો રહેશે, અહીંયા કઈ ઢોર નથી રહેતા. ઢોરની વાહે દવા છાંટે છે માણસો, કે અહીંયા દવા છાંટીએ તો આપણે મચ્છર માખ્યું નો મચ્છર હેરાન કરે ઢોરને. તો માણસનું જોવો જરીક, માણસનું કે માણસને અહીંયા કેમ રહેવું એમ. બધે ફેસિલિટી બધાને જોઈએ છે, પબ્લિક ને કઈ આપી નથી એમ. મત જોઈએ છે બધાને, વારે વારે મત આપો, મત આપો. મત આપી દે એટલે એનું કામ થઈ જાય. અમારું કામ ક્યારે હજી સુધીમાં થયું નથી, ક્યારે થવાનું છે એ હજી અમને ખબર નથી એમ. અને આ મીડિયા પહોંચે છે કે નથી પહોંચતો એ અમને ખબર નથી એમ. એટલે એટલું વિચારો કે આ પબ્લિક કેટલી હેરાન થાય છે એમ. એટલામાં આજુબાજુમાં બધા ફ્લેટમાં કેવી ગંધ આવે છે, ઉભા કપડા ઉકે ને તોય રહેવાતું નથી ગેલેરીમાં. એટલો તો વિચાર કરો કે અહીંયા કેમ રહેવું માણસોને એમ. કોઈ પબ્લિક ને ક્યાંય એટલે ક્યાંય તમે જોવો તો કોઈ સુવિધા નથી એટલામાં. અને આ રોડ ઉપર કેટલું પાણી ભરાય છે. આ ચોમાસામાં તો એટલી ખરાબ હાલત હોય ને કે ભાઈઓને શાકભાજી લેવા જવું હોય ને તો વિચાર કરવો પડે છે કે ક્યાંથી ક્યાં છોકરાને મૂકવા જવું, ક્યાં ચાક લેવા જવું, નીચે ઉતરવાનું નહીં. અને આ કાળો ઉનાળો છે તો એટલી ગંદી વાસ આવે છે, તમે જુઓ તો ખરી એમ. અને છોકરાને મૂકવા જવું હોય ને તો ભાઈઓને વિચાર કરવો પડે કે આજે રજા પાડી દઈએ, આજે સ્કૂલે નહીં મૂકવા જવા, આમાં કેમ જાશું એમ. અને મચ્છર આવે તો મચ્છર થી કેટલી દવા ચોપડીએ, ટ્યુબો લગાવે, છોકરાઓને કપડા હરે
તો વિચાર આવવો જોઈએ કે પબ્લિક ને કે આવી હેરાન ન કરવી જોઈએ એમ જાતને શરમ આવી જોઈએ કે મત લેવા જાઓ તો કેમ શરમ નથી આવતી તઈ તો હારા હારા વેણ બોલીને મત લઈ જાવ છો અને જ્યારે પબ્લિક ની મત જોતો હોય ત્યારે બધું સારું બોલો છો મીઠું બોલો છો અને જ્યારે પબ્લિક આ મીડિયો ઉતારે છે અને મીડિયો જ્યારે ઉતારીને તમે મોકલો છો તો એનું કઈ વિચારતા નથી એમ એટલે મત જોવો છો કે જોતા નથી મત જોતો હોય ને તો પેલા અમારે કામ જોઈએ પછી મત મળે છે ત્યાં સુધી મત નહીં મળે કામ પહેલા જોશે પછી મત મળશે બીજા પણ મતદારો છે એમની સાથે પણ વાતચીત કરવી છે વર્ષોથી રહો છો સમસ્યા અનેક છે આ વખતે શું નક્કી કરવાનું છે આ ખાડો પૂરે પછી જ મત આપવાનો છે કેમ કે હું અહીંયા 11 વર્ષથી રહું છું ના હાલત છે બરાબર આ પાણી ઠેક મેઘમલાનું આમ ગંગોત્રી સુધીનું આમ બધેથી પાણી ખાડો છે પેલા ઊંચું જ હતું પણ માટી અહીંથી ડંફરિયા બધા ઢળીને લઈને વહી ગયા તો પછી હવે આ ખાડો પૂરવો જોઈએ ને એને આ જો આ ઠેઠ સુધી પાણી દુકાનની બરોબર હતું અમે રોડ કરશું માટી બદલે લઈને વેચી નાખી ને પછી લઈને એક ડંફરિયું પાણા નાખીને લઈને વહી ગયા હવે દર વર્ષે તો આ ખાડામાં પાણી હતું આ દિવાલ કરી નાખી હવે આ ચોમાસાનું પાણી જશે ક્યાં અને ઉનાળામાં એટલું ભરાય તો તમે વિચાર કરો કે ચોમાસાની આની કઈ હાલત છે ઠેઠ આમ ગેટ સુધી પાણી પૂકી જાય ત્યાં કોઈ હાલવાનો વિચાર નથી કર્યો હમણાં વરસાદ પડ્યો તો આજે તમે આવ્યા આ 3 દિવસ ડંફરિયાથી 15 ડંફરિયા પાણી હારી જાય છે આગળ આવીને ગયું જ ને પણ એ કાલે 5 વાગે આવીને ને જો આ ગટરને કાણા બુરી અને માથે સિમેન્ટ નાખી અહીંયા દબાણ શું આગળથી નીકળે નાખી નીકળે નહીં આવશે કેમ કે આ ખાડો જ છે કામ કરો બરાબર તો જ મત મળે એવું છે બધા સહમતિ તો ચોમાસામાં કે જવાનું છે અહીંયા પાણી હોય તો એ તો પાણીમાં લોકોને આવવા જવાની બહુ તકલીફ પડે છે શાકભાજી વાળા બહેનોને કેટલી તકલીફ પડે હાજરીની વાત હમણાં માવઠું થયું એમાંય પાણી ભરાઈ ગયું હતું એટલે લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે આ કામ પહેલા થાય તો જ લોકો મત આપશે છેલ્લા 7 વર્ષથી આ જ સમસ્યા છે બેન અહીંયા અને આ ભાજપ અને ભ્રષ્ટાચાર આના પરથી હું તમને સ્પષ્ટ કહું કે બે કાકા બાપાના ભાઈ હોય ને એવું લાગે કેમ કે ભાજપને ભ્રષ્ટાચાર કરવાનો પબ્લિકનું જે થવું એ થાય આજે અહીંની પબ્લિક સૌરાષ્ટ્ર પરિવાર તરફથી અહીંયા બધા લોકો રહે છે સૌરાષ્ટ્રના જ વાસીઓ અહીંયા મોટા પણ તેના સામે આ લોકો જરી પણ નજર જ્યારે મત લેવા હોય તો એ બધા એમનું બધું રાજકારણ બતાવે છે કે અમારા ત્યાંનું પરિવાર છે અમારા ભાઈઓ છે આ છે પણ જ્યારે મત આપી દે પછી અહીંયા કોઈ જોવા આવતું નથી અને આ તમે જોઈ રહ્યો છો કે મેન રોડ પર 4 ફૂટ ઊંચી બનાવી દીધી છે ગટરનું પાણી ના નીકળે એને ઢાંકવા માટે એટલે આના પરથી સ્પષ્ટ થાય છે કે આ ભાજપનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે અને પાણી અહીંયા પબ્લિકના લોકોને જેમ બનશે એમ આ લોકો ઊંચી કરે પણ એનું નિરાકરણ લાવતા નથી એટલે મારે આપના માધ્યમથી કહેવું છે કે આ ભાજપ ભ્રષ્ટાચારી પાર્ટી છે અને આ ભાજપના લોકોને ખાલી ભ્રષ્ટાચારમાં જ રસ છે નહીં કોઈ પબ્લિકની કે કોઈ પણ માણસની સુવિધામાં રસ હોય આ અહીંનો વિસ્તાર વર્ષોથી ભાજપ સાથે રહેતો હતો પણ તમે જોયું કે છેલ્લા 7 વર્ષથી ખાલી મત લઈ અને એમનું કામ પતે એટલે કોઈ અહીંયા આવતું નથી એટલે હવે આ લોકો અહીંના સ્થાનિક લોકો એને રહીશો એક નિર્ણય કર્યો છે જ્યાં અહીંયા વિકાસ નહીં થાય અને આ સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી ભાજપને અહીંયા મત આપવામાં નહીં આવે કેમ કે ભાજપ અહીંયા ગાડી ખાલી મત લઈ અને એમનો વિકાસ કર્યો છે નાથી કોઈ પબ્લિકનો કેમ કે અહીંની પબ્લિક ખરેખર બહુ સમસ્યાથી પીડાઈ રહી છે એટલે હવે અમે આશા રાખીએ કે આ ઇલેક્શનમાં જો એમને મત લેવા હશે તો અહીંનો પેલા વિકાસ કરશે કેમ કે અહીંની સ્થાનિક પબ્લિક એક નિર્ણય કર્યો છે મત લેવા અહીંયા કોઈ આવવું નહીં જ્યાં સુધી કામ ના થાય ત્યાં સુધી પણ અહીંયા લોકોની ક્યાંક ભૂલ કે ભાજપ ઉપર એટલો ભરોસો રાખ્યો ને ભાજપને એવું લાગ્યું કે હું અહીંયા કંઈ કામ નહીં કરું ને તોય આ લોકો મને મત આપશે એટલે આ કીધું ને તમને બેન કે એમનો મત મળ્યા એટલે એમને એવું થઈ ગયું છે કે આ પ્રજા અમે જેમ વાયદા વચન આપતા રહીશું એમ એ લોકો અમારી વાતોમાં આવતા રહેશે કે મેં તમને કીધું કે ભાજપ અને ભ્રષ્ટાચાર કાકા બાપાના ભાઈ આ એમ જ છે પેલો ભ્રષ્ટાચાર કરીને પોતાનું ઘર ભરે પબ્લિકને ખાલી વચનો આપવાના અને અહીંયા ગાડી મોટી વાતો પણ હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે અને નિકોલની જનતા તો 100% આ વખતે ભાજપના ભ્રષ્ટાચારને ભાજપને મત નહીં જ આપે કેમ કે અમે લોકોએ હવે નિર્ણય કર્યો છે કે અત્યારે જ્યાં આ 7 વર્ષથી જે ઠાલા વચનો આપી અને પબ્લિકને ગેરમાર્ગ દોરીને મત લઈ ગયા પણ હવે અમને મત આપવામાં નહીં આવે અને ભાજપને આ નિકોલમાંથી અમે લોકો ઘર ભેગા કરીશું ભાજપને નિકોલમાંથી ઘર ભેગા કરીશું કરી કરવાના છે બેન આ વખતે છેલ્લા 12 વર્ષથી સંસ્કૃત પ્લેટ અહીંયા બન્યો છે અને 12 વર્ષથી આ લોકો એટલા ત્રાહીમ પોકારી ગયા છે કે અહીંયા પાણી ભરાવાનું ચાલુ જ હોય છે અને કાલ તો બેન અહીંયા ગોટણ પાણી ભર્યા હતા કાલનો દિવસ તો જો ને તો બહુ આ લોકો છોકરાઓને મૂકવા કઈ રીતે જાય સ્કૂલે
અને મચ્છરોનો બી ત્રાસ એટલો છે, બાજુમાં તળાવ છે, નથી કોઈ દવા છાંટવાનું કે કોઈ આરોગ્ય વિશે ધ્યાન નથી આપતા. અહીંની પબ્લિક એટલી બધી કંટાળી ગઈ છે કે હવે આનો રસ્તો વોટ નહીં આપીને જ કરવાનો છે. અને આ સંસ્કૃત વાળાએ તો નક્કી જ કર્યું છે કે ભાજપને વોટ આ વખતે આપવો જ નથી. અને આ કામ નહીં થાય ત્યાં સુધી અમે લોકો આ રોડનો રસ્તાનો કોઈ બી કામ નહીં કરે ત્યાં સુધી અમારે બહાર નીકળવું જ નથી. અને ભાજપ વાળાને ભ્રષ્ટાચાર કરવો છે તો કરે, અમારે આ કામ એની સામે વિરોધ કરવાનો છે. વિરોધ કરવાનો છે. તમારી સાથે એ પણ સમજવું છે કે ફક્ત ભાજપના કોર્પોરેટર આવું કરે છે? પક્ષ તો ઘણા બધા છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી. એવું લાગ્યું કે આ વખતે પરિવર્તન જોઈએ છે? ખાસ કરીને અહીંયા જ્યારે 1987થી જુઓ અને 20 વર્ષથી નિકોલનો જ્યારે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયો, પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો ચૂંટાય છે, કોર્પોરેટરો ચૂંટાય છે અને એમના સાંસદ પણ ચૂંટાય છે. સાંસદના નામ અહીંયા પૂછો તો કોઈને નહીં આવડતું હોય, એમ ધારાસભ્ય અહીંયા 20 વર્ષથી ચૂંટાય છે, એમનું નામ પણ કોઈને નહીં આવડતું હોય. કેમ કે એક બોપોલ રહે છે, એક ખેડા રહે છે અને એક દિલ્હી ફરતા રહે છે. એટલે અમારી મુશ્કેલી એ છે કે આ અમારા સામાન્ય પ્રશ્નો અહીંયા કોર્પોરેટરોએ પણ કરવા જોઈએ, પણ એ કોર્પોરેટરો પણ એટલા નિષ્ફળ છે કે એને કોન્ટ્રાક્ટરની સાથે મળીને અધિકારીઓ સાથે હળીમળીને પોતાનું શું ખીચું ભરાય અને પોતાના કેમ જલ્દીથી કામ થાય, સારી મિલકતો થાય, તેના માટેના એ ભ્રષ્ટાચારના કામો કરી રહ્યા છે. બેન, આપની સામે જ હું આ બતાવીશ. આટલી મોટી કુંડી બનાવી છે ગટરની, રોડ ઉપર છે. આ જાહેરમાં રોડ ઉપર કુંડીઓ આવી રીતે ઊંચી બધી બનાવી દીધી. હમણાં જે સ્કૂટર વાળો પડ્યો હતો અને એના પગ ફ્રેક્ચર થયા, એને હોસ્પિટલ 108માં લઈ ગયા, ત્યાર પછી આ પીળા પટ્ટા લગાયા. શું આ તમારે અમદાવાદ શહેરના મહાનગરનો આ વિકાસ કહેવાય? આ જાહેર રોડ છે, 80 ફૂટનો રોડ છે, 80 ફૂટના રોડ ઉપર આવી રીતના કાર્યો હોઈ શકે? અને જ્યારે એની અંદર ગટરના પાણી છે, એ બાજુમાં તળાવ છે, એની અંદર એ લોકો નાખવાની કોશિશ કરે છે, પણ આ પાણી એટલું બધું આવે છે ગટરનું કે રોજ અહીંયા સવારે આવો એટલે અહીંયા 2-2 ફૂટ પાણી ભરાઈ ગયા હોય, 10-11 વાગે એટલે પાણીનો નિકાલ થઈ ગયો હોય અને અહીંયા એના પહેલા ગાડીઓ પણ મૂકવામાં આવે છે પાણી ખેંચવાની. પણ એ ખાલી કહેવાનું કે આ તમને એક અત્યારે કે ભાઈ અમે આ કામ કરી રહ્યા છીએ, પણ કામ થતું જ નથી. અને સૌથી મોટું ભ્રષ્ટાચાર અહીંયા શિષ્ટાચાર છે. અને ભારતીય જનતા પાર્ટીના લોકોથી આ પ્રજા ત્રાસી ગઈ છે. શાસન ગમે તેનું હોય એની સાથે અમારો વિરોધ નથી, પણ જે અમે મત આપીએ છીએ એનો ક્યારેય અહીંયા સારો નિરાકરણ આવ્યું નથી. બજેટો વપરાય છે, બજેટો જતા રહે છે. હમણાં અમે કોર્પોરેટરો પાસે માંગણી કરવા ગયા હતા તો એમણે કહ્યું કે અમે 10,000 કરોડ નિકોલમાં વાપર્યા છે, હવે 1,000 કરોડ. તો 1,000 કરોડ આ નિકોલમાં એવું કોઈ કામ જ નથી દેખાતું. તો 1,000 કરોડ કોના ખીચામાં ગયા? નથી અહીંયા કોઈ બ્રિજ બન્યા, નથી અહીંયા કોઈ હજી સારું તળાવ બની રહ્યું, નથી કોઈ અહીંયા કોઈ સારા કામો થયા, સ્કૂલ નથી બની, નથી હોસ્પિટલ બની. તો કોઈ સરકારી કે મ્યુનિસિપલ કામ થતા નથી. તો આ 1,000 કરોડનું બજેટ આ જનતા પૂછી રહી છે કે આ લોકોએ વાપરું ક્યાં? એટલે અહીંયા સૌથી મોટું બેન કોઈ કામ કરતા નથી. પ્રજા ત્રાહિમામ છે અને પ્રજાને પણ હવે સમજણમાં આવી ગયું છે કે ભારત પાકિસ્તાનની વાતો કરીને ભલે મત લઈ જતા હોય, પણ અહીંયા પાકિસ્તાન નથી નડતું, અહીંયા બધા જ ભારતીય લોકો અને એ પણ જે એક સમાજ એક ધર્મના છે એ જ નડી રહ્યા છે. એટલે અમારી વિનંતી છે કે આવા લોકોને જાકારો મળશે અને વહેલામાં વહેલી તકે આ ભારતીય જનતા પાર્ટીના જે પણ વહીવટકર્તાઓ છે એને જ્ઞાન આવે, એને બુદ્ધિ આવે અને કાર્ય થાય તો અમે એમને અભિનંદન પણ આપીશું. એટલે ખિસ્સા ભરાય છે, કોર્પોરેટરના કામ નથી થતા. ખિસ્સા એટલે આજે જે કોર્પોરેટ બેન એને એક હમણાં બહુ આગેવાને કીધું જૂના ધારાસભ્યએ કે અમે ખૂબ રાજકારણમાંથી જ પૈસા કમાઈએ છીએ. એ જ દાખલો અહીંના અમારા કાઉન્સિલરો પહેલા સ્કૂટર નહોતા સારા, આજે બધા 4 વ્હીલો ઉપર ફરી રહ્યા છે, બંગલા લઈ લીધા. તો 5 વર્ષમાં એની પાસે એવા તે શું ધંધા બિઝનેસ વધી ગયા કે આ બધું એની પાસે સગવડતામાં આવી ગયું. એટલે ક્યાંક ને ક્યાંક બધે ભ્રષ્ટાચાર થયો છે. અને 1,000 કરોડ પોતે એમ કહે છે કોર્પોરેટર કે અમે વાપર્યા છે, તો 1,000 કરોડની એની આંકડો બતાવી દે તો બાકીના રૂપિયા ગયા ક્યાં? એટલે એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા થાય છે, એ વાસ્તવિકતા છે. એમણે સ્વીકારેલી વાત મેં કરી છે, કોર્પોરેટરોએ કહેલી વાત મેં કરેલી છે. એટલે કોર્પોરેટરને એના આગેવાનો જ ભ્રષ્ટાચારમાં આ વાત માનીને કબૂલ કરી રહ્યા છે. આપણે ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય તો એ પ્રમાણે વડાપ્રધાન કહેતા હોય કે આત્મનિર્ભર ભારતની અંદર અમે કામો એવા કરીએ છીએ. તો આજે વડાપ્રધાન જો એટલું તકેદારી રાખતા હોય દેશની અંદર, તો અમદાવાદની અંદર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર થોડા ટાઈમ પહેલા તમને જાણ હોય તો
અમારા સાથી મિત્રો સંદીપભાઈ અને 4-5 લોકોએ ધારાસભ્યને અને 4 કોર્પોરેટરોને પ્રશ્ન કર્યો હતો કે અમદાવાદની અંદર 15,000 કરોડનું જે બજેટ છે એમાંથી તમે નિકોલની અંદર રૂપિયા જે ફળવાયા છે એ તમે ક્યાં ક્યાં વાપર્યા? તો હવે માની લો કે 4 કોર્પોરેટરને જ ખબર નથી કે આ પૈસા આપણે કેટલા ફાળવણીમાં આવ્યા છે, નિકોલની અંદર કયા કયા કામમાં વાપર્યા છે. તો એ કોર્પોરેટરને પોતાને જ ખબર નથી કે આપણા જે હિસ્સામાં પૈસા આવ્યા છે જે 4 કોર્પોરેશનના એ આપણે કયા કામમાં વાપર્યા. એમને એ પણ ખ્યાલ નહોતો કે બજેટ કેટલું છે. તો આજે વાતો ચૂંટણી ટાઈમે એવી કરતા હોય કે અમે પેરિસ જેવી ટેકનોલોજી લાવશું અને ટેકનોલોજીવાળા કામ કરીશું. તો અહીંયા ગટરના પાણી ઉભરાય છે, તો એ પાણી ઉભરાય જે ગટરના ઢાંકણામાં જ નીકળતા હોય એના માટે જે બીમ બનાવવા પડે એના ઉપર અમે કાર્યક્રમ રાખ્યો હતો. અને વાતો જ ખાલી મોટી મોટી કરે છે. કોર્પોરેટરોને ખબર પડી ગઈ છે કે આપણે મત માગવા ક્યાંય જવું પડતું નથી અને એ લોકો ક્યાંય સોસાયટીમાં વોટ માગવા હવે છેલ્લા 5-10 વર્ષથી આવતાય નથી. આ તો એક કહેવાનું છે કેમ કે એમના પેજ પ્રમુખને એમના માણસો દરેક સોસાયટીમાં સેટ કરેલા છે એટલે વોટ તો એમને મળી જ જાય છે. હવે એક જ વાત છે કે દરેક નિકોલના હોય કે અમદાવાદના લોકો જાગૃત થાય ત્યારે આનું નિરાકરણ આવે. જય હિન્દ. એટલે હવે લોકો જાગૃત થઈ ત્યારે હવે નિરાકરણ આવે તેવી પણ વાત સામે આવી છે. સમસ્યા વર્ષોથી છે, આ વખતે જવાબ આપવાનો છે. 10 year એટમોસ્ફિયર બેડ ફૂલ પાણી ભરાયું હોય છે 10 વર્ષથી. હું લાસ્ટ 10 વર્ષથી જોઈ રહ્યો છું. અહીંની કોર્પોરેશન આવે છે, થોડું ઘણો ભૂંગળા નાખીને જતા રહે ગટરમાં અને આ નિકોલ ગામનું તળાવ છે એમાં પાણી ઠાલવે. પણ એ તળાવમાં એટલું બધું ગંદુ પાણી થાય છે કે એની હિસાબે મચ્છરોનો ઉપદ્રવ વધુ થાય છે. બાળકોને ફીવર આવે છે, ઝાડા ઉલટી થાય છે અને બાળકો બહુ બીમાર પડે. આને હિસાબે ભાજપ સરકારે કંઈક એનો પ્રશ્નનો સોલ્યુશન કરવું પડે. જો વોટ જોઈએ તો એમને સોલ્યુશન કરવું પડે તો એમની સરકાર આવે. બિલકુલ, એટલે કે કંઈક સમાધાન થાય તો એમને મત મળે. હવે એ જોવાનું છે કે જે આ સમસ્યા અત્યારે મહિલાઓ કહી રહી છે કે અહીંયા ગટરનું પાણી સુકાઈ ગયું છે, પરંતુ રોજ અહીંયા ગટરનું પાણી વર્ષોથી ઉભરાય છે. હવે એ જોવાનું છે કે આ વખતે કોર્પોરેટરો જેમને ટિકિટ આપવામાં આવે છે, મત માંગવા આવે છે, કયા નામે મત મંગાય છે એ પણ જોવાનું છે. પરંતુ આ વખતે લોકોએ મન બનાવી લીધું છે કે અમારે આ વખતે લોકોને એવું નક્કી કરી લીધું છે કે મત તો નથી જ આપવો જ્યાં સુધી અમારા કામ નહીં થાય ત્યાં સુધી. લોકોએ જે અત્યારે રોષ ઠાલવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.